મને તો બધી ઘટનામાં એવું લાગે છે કે હવે આ ભાજપની ટોળકીને ઘરે બેસાડવાનો ટાઈમ આવી. ભાજપની ગુજરાતની આખી ટોળકી વિદેશમાં જાય છે તો ત્યાં જઈને જોવે તો છે ને કે વિદેશની પોલીસ કેમ કામ કરે છે, વિદેશના રેવન્યુ ઓફિસરો, માનો કે આપણે ત્યાં મામલતદાર છે તો ત્યાં કોઈ બીજો હશે, એ કેવી રીતે કામ કરે છે, વિદેશની શાળાઓ કેમ કામ કરે છે, વિદેશની શિક્ષણ વ્યવસ્થા કેવી છે. પબ્લિકે જાગવાની જરૂર છે કે ભાજપની ટોળકી તો બિંદાસ જલસા કરે છે, એના બાળકો વિદેશોમાં ભણે છે, એમના ભાજપની ટોળકીના નેતાઓ રૂપિયા કમાય છે અને પબ્લિકને હિન્દુ મુસલમાનના ઝંડા પકડાયા છે બે હાથમાં, એક બાજુ હિન્દુ ઝંડો એક બાજુ મુસ્લિમ ઝંડો, સરકાયા કરો મજા કરો. અત્યારે અમારે આ વિષય પર ચર્ચા કરવી છે, જે વિષય પર આખા ગુજરાતની નજર છે. ગુજરાતની નજર એટલા માટે કહી રહ્યા છે કારણ કે હમણાં જ એક લેટર કાંડ બન્યો છે અને લેટર કાંડના કારણે આખું રાજકારણ ગરમાયું છે. રાજકારણ ગરમાવા પાછળના ઘણા બધા કાર્યો છે. એની પાછળ જે ગુજરાત પોલીસ છે એની કામગીરી પર પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. એસઆઈટી બેસાડવામાં આવી, ઘણા બધા એના પર ફરિયાદો થઈ, છતાં પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે ઉચ્ચ અધિકારીઓમાંથી નિર્લિપ્ત રાયની આમાં નિમણૂક કરવામાં આવી અને આ જ કિસ્સામાં નિર્લિપ્ત રાયની પણ સમાવેશ કરીને આ જે કિસ્સો છે તેની ઠોસપૂર્વક તપાસ કરવામાં આવી. છતાં પણ આ જે કિસ્સો છે હજી પણ લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે કારણ કે આના પાછળ કઈ તથ્ય લાગતું નથી. કાર્યવાહી ઘણી બધી કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ, કોઈ પણ પ્રકારના મીડિયા રિપોર્ટ આ કિસ્સામાં આપવામાં આવ્યા નથી હજી સુધી. આ જ મુદ્દાને લઈને અમારે આજે ચર્ચા કરવી છે. અમારી સાથે વિપક્ષ નેતા ગોપાલ ઇટાલિયા સર જોડાયેલા છે. ગોપાલભાઈ નમસ્કાર, લાઈવ 24 માં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે ગોપાલભાઈ, અત્યારે દરેક જગ્યાએ રાજકારણ ગરમાવું છે અને એક એવો કિસ્સો ગુજરાતમાં બની ગયો છે. એ કિસ્સો છે લેટર કાંડનો કિસ્સો. આ કિસ્સામાં આપે શું કહેવું, કારણ કે ઉચ્ચ અધિકારીઓની અહીંયા નિમણૂક કરવામાં આવી, નિર્લિપ્ત રાય આ કિસ્સામાં આવ્યા છતાં પણ આ કિસ્સામાં કોઈ પણ પ્રકારના અપડેટ્સ આવતા નથી. શું કહેવું આપનું? કહેવા જેવું શું છે, બધું સ્પષ્ટ જ છે, નજર સામે જ છે, બધાને બધું દેખાય જ છે કે ગુજરાતમાં જ્યારે પણ કોઈ પણ એવી ઘટના બને કે જેમાં લોકો સાથે અન્યાય થયો હોય, વ્યક્તિ સાથે અન્યાય થયો હોય, ત્યારે જે કઈ ઉચ્ચ અધિકારી ને ઉચ્ચ કમિટી આ બધું જે કરવામાં આવે છે એ ઢાંકવા માટેની નિમણૂકો હોય છે, સંકેલો કરવા માટેનું, આ કોઈ તપાસ કરવા માટેનું કે કાર્યવાહી કરવા માટેનું કઈ હોતું નથી. પણ જે ઘટના બની હોય છે એને દબાવી દેવા માટે, એને છાવરવા માટે, એને કહેવાય કે પતાવી દેવા માટે નિમણૂકો થતી હોય. તો અમરેલીમાં પણ ખૂબ તમાશો કર્યો ભાજપના માણસોએ કે આકરામ આકરી કાર્યવાહી થશે અને કડક કાર્યવાહી થશે અને આવા પગલા લેવાશે ને તેવા પગલા. કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નથી આજ દિવસ સુધી. અને વાતે હવે તો ભાજપના માણસોએ ઠંડી પાડી દીધી કે હવે તો જૂની થઈ ગઈ એમ. હા, એટલે ભાજપના લોકોને એવું છે કે અત્યારે શિયાળો પૂરો થઈ ગયો છે અને શિયાળામાં કિસ્સો બન્યો હતો એટલે શિયાળો ગયો અને કિસ્સો પણ પૂરો, એવું કદાચ આ કિસ્સામાં મને લાગી રહ્યું છે, જે પ્રમાણે આ કિસ્સાને હું મારી નજરથી જોઈ રહી છું. ભાજપ વાળાનો તો ધંધો જ એવો છે. વાત કરવામાં આવે તો ગોપાલભાઈ, જે રીતે નિર્લિપ્ત રાયની નિમણૂક આ કેસમાં કરવામાં આવી છે તો આપણને આશા હતી કે આગળની કોઈ કાર્યવાહી, ઠોસ કાર્યવાહી કરવામાં આવે, તેના પરિણામ કાર્યવાહી બાદ આવે, પરંતુ નિર્લિપ્ત રાય દ્વારા જે છે ત્યારબાદ આ કેસ એકદમ ઠંડો પડી ગયો હતો અને કોઈ પણ ઠોસ પરિણામ નહોતા આવ્યા બહાર. પણ એ તો તમે આશા રાખો એ તમારી ભૂલ છે ને. કોઈ પબ્લિક, કોઈ માણસ, કોઈ મીડિયા વાળા આશા રાખે કે હવે નિર્લિપ્ત રાય આવ્યા છે અને ક્રાંતિ થશે અને ક્રાંતિઓના ઝંડા ફરકાઈ જશે ચારે બાજુ ને ઢોલ નગારા વાગશે, સ્વર્ગમાંથી દેવો પુષ્પ વર્ષા કરશે, એવું થોડું થવાનું છે. ચોરનો ભાઈ ઘંટી ચોર, બધાના હાથ કાળા છે. કોણ કોને પકડશે અને કોણ કોને સજા કરશે. તમે એ વખતના મારો જે કાંઈ ટીવી મીડિયામાં કે ડિજિટલ પ્લેટફોર્મ પર મારો ઇન્ટરવ્યુ હોય જૂનું, જયારે આ બધી નિમણૂક થઈ ને હવે આમ તપાસ થશે, મોટી મોટી ફાંકા ફોજદારી ભાજપના માણસો કરતા હતા, એ વખતે મેં જે કીધું હતું એ તમે સાંભળશો ખોલીને તો ખ્યાલ આવશે. મેં તો ત્યારે કીધું હતું કે નિર્લિપ્ત રાય આવે કે XYZ વ્યક્તિ આવે, કોઈ ક્રાંતિ બ્રાંતિ થવાની નથી. ચોરનો ભાઈ ઘંટી ચોર છે, હાથ બધાના કાળા છે, ધંધા તમામના કાળા છે. આ આખી ભાજપની ટોળકીનો ધંધો કે ભાજપ અધિકારીને બચાવે અને અધિકારી ભાજપને બચાવે, બંને એકાબીજાને બચાવે નહીં તો બંને મરે એમ છે. એટલે જીવનમાં ક્યારેય તમે, હું કે લોકો આશા રાખે કે સરકાર કંઈક કામ કરી દેશે, ફલાણો અધિકારી કંઈક કામ કરશે, એ આશા રાખીએ
તો એ આપણી બિલકુલ. ભૂલ છે અથવા આપણી ગેરસમજણ છે. એ લોકોને એટલે તો ચોખવટ છે, એ લોકો તો ક્લિયર છે કે નથી જ કરવાનું કઈ. આપણે બિલકુલ એટલે આશા આ રાખીએ બધા તો જે આપણી ભૂલ છે. આપણને જી તો આ હે બધા જે આપણને બતાવે છે એ કદાચ આપણને બનાવતા હોય એવું આપનું કહેવું છે. આપણને બનાવે છે એવું મારું કેવું એમ નથી કેતો. આપણે એની પાસે આશા રાખીએ એ જ આપણી ભૂલ છે. બિલકુલ. એ શું બનાવે? એ તો ચોર જ છે. જી. ભાજપ આખી કંપની જ ચોરોની કંપની છે. એમાં કઈ અલગથી કઈ એનું કહેવાનું કે પૂછવાનું કે કઈ બેરોમીટર કે માઇક્રોસ્કોપ મૂકીને જોવાની જરૂર નથી. આખી દુનિયા જાણે છે કે ચોરોનો ટોળકી છે આખી. જી. તમે એની પાસે આશા રાખો, તમે એની ઉપર વિશ્વાસ રાખો, એ તમારી ભૂલ છે. બિલકુલ. તમને કેમ એવું લાગે છે કે એ લોકો ક્રાંતિ કરશે? જે ભાજપની ટોળકીએ વડોદરાના હરણીકાંડમાં કોઈને ન્યાય નથી અપાવવા દીધો, જે ભાજપની ટોળકીએ સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં કોઈને ન્યાય નથી મળવા દીધો, જે ભાજપની ટોળકીએ મોરબી કાંડની ઓલા પુલ તૂટી ગયો એ કાંડમાં કોઈને ન્યાય નથી મળવા દીધો, જે ભાજપની ટોળકીએ રાજકોટના અગ્નિકાંડમાં કોઈને ન્યાય નથી મળવા દીધો, જે ભાજપની ટોળકીએ કાંકરિયા રાઈડ દુર્ઘટના કાંડમાં કોઈને ન્યાય નથી મળવા દીધો, જે ભાજપની ટોળકીએ થાનગઢની અંદર દલિત હત્યાકાંડમાં કોઈને ન્યાય નથી મળવા દીધો, હજારો કાંડ કૌભાંડોમાં જે ભાજપની ટોળકીએ ન્યાય નથી મળવા દીધો, એ ભાજપની ટોળકી અમરેલીમાં ન્યાય કરશે એવી આશા તમે કે ગુજરાતનો કોઈ વ્યક્તિ રાખે તો એ ભૂલ છે પોતપોતાની. સ્વાભાવિક. કયા કિસ્સામાં ભાજપની ટોળકીએ ન્યાય કરી નાખ્યો કે તમે વળી એની પાસે આશા રાખીને બેઠા છો? બિલકુલ એટલે ગોપાલભાઈ આપણું એવું હું પણ એવું માનું છું કે જેમ આપે કીધું કે આ જેટલા પણ મીડિયામાં અહેવાલ જાય છે એ 15 થી 20 દિવસ માટે ચર્ચાય છે ને પછી આપોઆપ એ મીડિયા દ્વારા પણ અને જે લોકો વિરોધ પક્ષમાં હોય છે જેટલા પણ સમર્થનમાં આવ્યા હોય છે બધા જ પછી ઠંડા પડી જતા હોય છે કારણ કે આપણી સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એટલા માટે બચારા એમને એવું કે કઈ કઈને અમે કેટલું કહીશું એટલે પછી આપોઆપ એ બધા પણ ઠંડા જ પડી જાય છે. ઠંડા પડવાનો પ્રશ્ન નથી બેન. તમે એક વસ્તુ સમજો કે ઠંડા કે ગરમ, જી. સરકારની જે ફરજ છે તો સરકાર નિભાવવી જોઈએ ને ભાઈ. હું ગરમ રહીશ તો જ સરકાર કામ કરશે, હું ઠંડો પડી જઈશ તો સરકાર ઠંડી પડી જશે. એ નથી એવું નિભાવતી એટલા માટે તો સવાલો પેદા થાય છે. સરકાર એમની કાર્યવાહી એમને જે કરવું જોઈએ સરકારે નથી કરતી એટલા માટે લોકો સમર્થનમાં લોકોમાં આવતા પણ હોય છે. પ્રશ્નો ઉઠતા હોય છે, લોકોમાં પણ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે તેને લઈને શું લોકોનો શું પ્રશ્ન છે? કે ઉચ્ચ અધિકારીને જે તપાસ સોંપવામાં આવી છે નિલિપ્ત રાયને, તો લોકોમાં પણ એક આશા હોય છે કે ભાઈ એક ટાઈમ ઉપર ઠોસ કાર્યવાહી થશે, તેના પરિણામ આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર ચિત્ર જે છે તે દબાવવામાં આવ્યું હોય તેવા પરિણામ હાલમાં દેખાઈ રહ્યા છે અને તેને લઈને લોકોમાં પણ પ્રશ્ન છે કે ભાઈ અમરેલી લેટર કાંડના પરિણામ ક્યાં? હું તમને એક મારી દેશી ભાષામાં એક સમજવા જેવી વાત કહું. બિલકુલ. હું દેશી જી. માણસ છું, ગામડાનો, એટલે આપણને બહુ સારું સારું બોલતા આવડે નહીં. મારી તો ભાષા બહુ અશુદ્ધ ઉચ્ચારણ વાળી નથી. આપણે દેશી માણસ છીએ. હું તમને એક સમજવાની વાત કહું કે ક્યારેય પણ કૌભાંડની, ભ્રષ્ટાચારની, અન્યાયની, અત્યાચારની, હમ. કઈક એવા મોટા સ્કેમની કોઈ વાત ગુજરાતમાં સામે આવે એટલે ભાજપના માણસો એમ કે ઉચ્ચ સ્તરીય તપાસ થશે અને ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે. ત્યારે ગુજરાતના નાગરિકો એટલું સમજવાનું, જેટલું ઉચ્ચ ઉચ્ચ બોલે છે ને એટલું નીચ કક્ષાનું કામ આ લોકો કરવાના છે. અને બિલકુલ. એટલે જે લોકો ઉચ્ચ ઉચ્ચ કરતા જાય એટલે જ્યારે બોલે એમ બોલે ઉચ્ચ અધિકારી આવશે ત્યારે સમજી જવાનું નીચ કક્ષાનું કામ કરવા માટે આવશે. એટલા બધા બિલકુલ. ઉચ્ચ વિચારો અને ઉચ્ચ માનસિકતા ભાજપ વાળાની છે નહીં જેટલું એ ઉચ્ચ ઉચ્ચ કરતા હોય છે. આ તો નીચ માનસિકતા ધરાવતા માણસો છે. નીચ જી. કામ કરવા માટે થઈને ઉચ્ચ અધિકારીઓને લગાવે છે, નીચ કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિઓ બને છે. બાકી કામ જ કરવાનું હોય, કરોડો એકર ગૌચરની જમીન પોતાના મળતિયા ઉદ્યોગપતિને ફાળવી દેવાની હોય ત્યારે તો કોઈ ઉચ્ચ કક્ષાની કમિટી નથી બનતી. નીચ કક્ષાની બિલકુલ. કલમ ઉપર સહી કરી નાખે નીચ કક્ષાના કાગળ એટલે થઈ જાય છે. કરોડો બિલકુલ. રૂપિયાના કૌભાંડો કરવા હોય, ખોટા બિલ બનાવવા હોય ત્યારે તો કોઈ ઉચ્ચ કક્ષાની કમિટી, ઉચ્ચ કક્ષાના અધિકારી નથી રસ્તામાં આવતા. ત્યારે તો બિલકુલ. નીચ કક્ષાની બે સહીઓ કરે તો થઈ જાય. એટલે તમે સમજો શબ્દોની માયાજાળમાં ફસાવે છે આપણને. બિલકુલ કામ એટલે નીચ તમારું કક્ષાના એવું છે કેવું છે. અને શબ્દો ઉચ્ચ કક્ષાના છે. હા એટલે તમારું એવું કેવું છે કે જેટલું ઊંચું જવું છે એટલું નીચું જ એમનું કામ છે. હા. એટલે જે છે સ્વયં સ્પષ્ટ છે. સમજો બિલકુલ. વાતને કઈ હું કોઈ આમ બહુ એલેબોરેટ કરીશ ને કઈ હા હા. નવું સમજણ એવું કઈ બિલકુલ. સ્પષ્ટ વાત છે કે કામ નીચ કક્ષાના છે અને શબ્દો જી. ઉચ્ચ કક્ષાના વાપરવાના. બિલકુલ. અને એવી રીતે હાલે છે દુકાન ભાજપની. હા
ગોપાલભાઈ, આ જે કિસ્સો બન્યો એને આપણે 2 મિનિટ માટે હું સાઈડમાં મૂકવા માંગુ છું. આજે પાછો એ અમરેલી લેટર કાંડ બન્યો તો એમાં પણ અમરેલીમાં અત્યારે અમરેલી ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. અમરેલી અત્યારે ચર્ચાનો વિષય છે. અમરેલીમાં આજે જે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે એક આચાર્ય દ્વારા, એક શિક્ષક દ્વારા, લંપટ શિક્ષક દ્વારા એક નાની એવી બાળકીઓ જે છે એના પર દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે. શરદીની સિરપ પીવડાવીને એમને દારૂ પીવડાવવામાં આવ્યો છે. હવે આ મુદ્દા પર તમારું શું કહેવું? કારણ કે અમરેલીના લેટર કાંડ પર તમે કહી દીધું, તો આ મુદ્દા પર તમારે શું કહેવું? બેન, બળાત્કાર જેવી ઘટનામાં કહેવાનું શું હોય? કે માના પર જે કોઈ કાર્યવાહી ક્યાં માણસની થાય છે? જે માણસની અંદર માણસનો આત્મા જીવતો હોય, જી. જે વ્યક્તિની અંદર માણસ તરીકેની સંવેદનાઓ જીવતી હોય, હમ. જે માણસની અંદર બીજા પ્રત્યેની અનુકંપા જીવતી હોય, એ માણસ એટલું જ બોલી શકે કે આ દુઃખદ છે, આ ક્રૂર છે, આ નિંદનીય છે, અસહ્ય છે. બિલકુલ. તો હું પણ મારી અંદર અનુકંપા છે, સંવેદનાઓ છે અને માણસ તરીકેનો આત્મા છે, એટલે હું એટલું કહીશ કે આ અસહ્ય છે. પણ ગુજરાતના શિક્ષણ મંત્રીની ખુરશી ઉપર બેસેલો માણસની અંદર માણસનો આત્મા છે કે જાનવરનો આત્મા છે, એને પૂછો. એને જવાબ આપવાનો છે કે એક આચાર્ય એક દીકરી ઉપર બળાત્કાર કરે, એ ઘટનાને ગુજરાતનો શિક્ષણ મંત્રી કઈ રીતે જોવે છે? કે બિલકુલ. ખાલી ડીએસએલઆર કેમેરા લઈને ફોટો ગોપાલભાઈ, પડાવવા માટે જ શિક્ષણ મંત્રી બન્યા છો? નહીં, સાંભળો જી બે જી મિનિટ. ગોપાલભાઈ, કે ડીએસએલઆર એક કેમેરા જ લઈ ફોટા પડાવવા માટેના શિક્ષણ મંત્રી છો? કે કોઈ ઘટના શાળાની અંદર બને છે એની ઉપર સરકારનો અથવા વ્યક્તિ તરીકે શિક્ષણ મંત્રીનો અભિપ્રાય આપવાનું એની જવાબદારી છે. શિક્ષણ મંત્રીને તો કોઈ પૂછતું નથી કે ભાઈ એક દીકરી પર બળાત્કાર, અને આ કઈ પહેલી વાર થોડું છે. દાહોદમાં થયું, સુરતમાં દાહોદમાં થયું, રાજકોટમાં થયું, જી જી. અમરેલીમાં. શાળામાં દીકરીઓ જો સલામત ન હોય નથી. તો હવે ક્યાં સલામતીની આશા રાખવાની? અને એ પ્રશ્નનો જવાબ ગુજરાતનો શિક્ષણ મંત્રી નહીં આપે તો કોણ આપશે? એને બિલકુલ. પૂછો કે ભાઈ તમારી અંદરનો માણસ જીવે છે કે મરી ગયો છે? શિક્ષણ બિલકુલ. મંત્રીએ એને જવાબ આપવો જોઈએ કે આ ઘટના એને કેવી રીતની લાગે છે. પણ શિક્ષણ મંત્રી તો ડીએસએલઆર કેમેરા લઈને રીલો બીલો બનાવીને ચકાચક થઈને ફરે છે. એને બિલકુલ. ક્યાં આ ચિંતા છે કે ગામની દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે? જી, આ વાતથી હું તમારી સાથે સહેમત છું કે ખરેખર આ પ્રકારના કામો જ કરવામાં આવી રહ્યા છે. દાહોદમાં પણ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા એક નાની એવી છોકરીને પિંકી નાખવામાં આવી હતી, પરંતુ થોડા દિવસ ચર્ચાઓ થઈ પછી એના પર ભીનું સંકેલાઈ ગયું ને પછી ગોપાલભાઈ, મારો પ્રશ્ન એ છે કે છેલ્લી જેટલી પણ દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે તેમાં હંમેશા શિક્ષક જવાબદાર હોય છે, એટલે કે શિક્ષકો દ્વારા જ છેલ્લી બધી જે દુષ્કર્મની ઘટનાઓ બની છે તે શાળામાં બની છે, શિક્ષકો દ્વારા બની છે. ને એટલે એવું જનરલાઇઝ ન કરી શકાય. તમામ ઘટના શિક્ષકોમાં જ બની છે એવું ન બોલાય. એના દોષિત શિક્ષકો છે એવું દુષ્કર્મની ન કહી શકે. છેલ્લી પણ જેટલી પણ ઘટનાઓ જનરલી જેટલી પણ શિક્ષકો ઘટના બની છે દુષ્કર્મની, એના માટે જી ગુજરાતમાં બે વ્યક્તિઓ તમામે તમામ ઘટનાના જવાબદાર છે, દોષિત છે, અને એ બંનેની ઉપર સજા થવી જોઈએ. એક શિક્ષણ મંત્રી ને ગૃહમંત્રી. આ બંને આરોપી છે, તમામ દુષ્કર્મની ઘટનાના આરોપી છે. ભાઈ, ફાંકા ફોજદારી કરવાની હોય, બોલ બચ્ચન કરવાનું હોય તો તમે કોઈનો વારો નથી આવવા દેતા. ડીએસએલઆર કેમેરાઓ લઈને ઝૂમ ફોટા કરીને રીલો બીલો બનાવીને ચકાચક થઈને ફરો છો. દુષ્કર્મ થાય શાળામાં એક દીકરી પર તો ગૃહમંત્રીનું મોઢું સિવાય જાય છે અને શિક્ષણ મંત્રીનું મોઢું સિવાય જાય છે. બિલકુલ. ફિલોસોફી કરવાની હોય, ગામને ઉપદેશ આપવાના હોય, જ્ઞાન બાંટવાનું હોય, તો પાછો શિક્ષણ મંત્રી કે હું પહેલો, ગૃહમંત્રી કે હું પહેલો. તો ગુજરાતની ઘણી બધી શાળાઓમાં, અને હવે તો તમે જુઓ, આપણા માટે દુર્ભાગ્યની વાત જુઓ, દીકરીઓ નહીં, દીકરાય સલામત નથી શાળામાં. આ હા. રાજકોટમાં શું હમણાં ઘટના આવી? દીકરા સલામત નથી, બિલકુલ. દીકરીઓ તો અસુરક્ષિત આ છે જ છે. તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય થતું હા, હોય છે. તો સવાલ એ છે કે એક શિક્ષક બળાત્કાર કરે છે છોકરી ઉપર કે છોકરા ઉપર, એટલી વાત નથી. વાત એ છે કે એક શિક્ષક કોઈ બળાત્કાર કોઈ સ્કૂલમાં કરે છે અને શિક્ષણ મંત્રી એ તમાશો મૂંગા મોઢે જોવે છે, બિલકુલ. ગૃહમંત્રી એ તમાશો જોવે છે. એ બંને દોષિત છે અને એ બંને ઉપર કાર્યવાહી થવી જોઈએ. દરેક બળાત્કારની કેસમાં આ બંનેને આરોપી બનાવવા જોઈએ, બિલકુલ. જે તમાશો જોઈ રહ્યા છે. જી, મારે અમારા જેટલા પણ દર્શકો છે એમને આ ગોપાલ ઇટાલિયા સર જે વાત કરી રહ્યા છે એ પ્રમાણે મારે એમની સાથે હું સંમત છું, કારણ કે એમને કહ્યું કે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી આ બધા માટે જવાબદાર છે. હું ગૃહપ્રધાન હર્ષ સંઘવીને એટલી ટકોર કરવા માંગુ છું કે તમે જાહેર જનતા પર આવીને એવું કહી શકતા હોય કે જે રોંગ સાઈડ કોઈ પણ એમના પ્રકારનું વાહન ચલાવશે તો તેના પર કાયદો કરવામાં આવશે, ઠોસ કલમો લગાવવામાં આવશે. જો રોંગ સાઈડ જવા પર તમે કાયદો ઘડી શકતા હોય તો પછી આ તો ગુજરાતની અસ્મિતાને લાંછન
મચ્છર લગાડતા કિસ્સાઓ રોજ સામે આવે છે. તો પછી આવા કિસ્સાઓ પર તમે કાયદો કેમ નથી કરતા? કેમ આવા કિસ્સાઓ પર ગૃહપ્રધાન આગળ કેમ નથી આવતા? એ મારા જે દર્શકો છે એમને પણ જણાવવું છે, અને મને પણ આ એક પ્રશ્ન મૂંઝવે છે રોજ, કે જો તમે પાનની પિચકારી મારશો તો પણ તમારા પર કાયદો ઘડવામાં આવશે. સીસીટીવી કાંડ બન્યો એમાં પણ ઉભા કાયદો ઘડાઈ ગયો, તો પછી આવા પર કાયદા ઘડવામાં કેમ નથી આવતા? કેમ આવી જી જગ્યાએ? મુસ્કાન બિલકુલ. જી મુસ્કાન, વરઘોડા નીકળતા હોય છે જ્યારે કોઈ આરોપી નાની ચોરી કરતો હોય છે તો પણ એના વરઘોડા નીકળતા હોય છે, બિફોર આફ્ટરના વિડીયો આવતા હોય છે. પરંતુ જ્યારે અહીંયા દુષ્કર્મ જે છે તે શિક્ષક દ્વારા આચરવામાં આવ્યું છે ને એવા ઘણા મોટા કૌભાંડો પણ થતા હોય છે, છતાં પણ એવા કિસ્સાઓમાં બિફોર આફ્ટરના વિડીયો આપણને સોશિયલ મીડિયામાં નથી જોવા મળતા. જી ગોપાલભાઈ, શું કહેવું છે? કહેવાનું બેન એટલું જ છે, તમે આખી વાતને સમજો કે બોલ બચ્ચનોના હાથમાં સરકાર છે, ફાંકા ફોજદારો બધા મંત્રીઓ બની ગયા છે, અને તમાશાબાજો બધા ધારાસભ્યો થઈને બેઠા છે ભાજપમાં. અને એક બિલકુલ. એક સર્કસ ચાલે છે ગુજરાતમાં. સરકાર હમ. નથી, ગાંધીનગરમાં એક સર્કસ છે. મંત્રી બધા ફાંકા ફોજદારો છે, ધારાસભ્યો બધા ગપ્પીદાસો છે, અને સર્કસ ચાલે છે, અને મુજરો આપણે જોવાનો છે. ક્યાંક ખૂનની બિલકુલ. ઘટના બને, ક્યાંક બળાત્કારની બને, ક્યાંક તોડબાજીની બને, ક્યાંક લૂંટની બને, ક્યાંક હમ. સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ જાય, દીકરીઓના મેડિકલ સારવાર કરાવતા હોય એવા વિડીયો હમ. ક્યાંક વાયરલ થઈ જાય છે. મતલબ શું ચાલે છે એ પબ્લિકને ખબર છે, સર્કસને કઈ ખબર નથી. ગાંધીનગરમાં જે ભાજપનું સર્કસ ને આખું મંત્રીમંડળ, એને કઈ ખબર જ નથી કે શું ચાલે છે. ક્યાંક બિલકુલ. ડાંગર કૌભાંડ થઈ જાય છે, ક્યાંક ખ્યાતિકાંડ થઈ જાય છે, ક્યાંક ફલાણું. તો આ સર્કસનો હવે અંત આવવો જોઈએ એવું મારું માનવું છે. અમે એના માટે સંઘર્ષ કરીએ છીએ કે બહુ થઈ ગયો તમાશો. પબ્લિક જાગે, પબ્લિક પોતાનો આત્મા જગાડે, વિચારે કે આ ખોટું થઈ રહ્યું છે. 4-5 ને 8-5 ને 10 પાસોની ટોળકી ગુજરાતની સર્કસની અંદર બેઠી બેઠી લોકોના જીવનને મુશ્કેલ બનાવી રહી છે. અને એ જ બિલકુલ. લોકોના મત મેળવી અને વળીથી પાછું લોકોને તકલીફ પડે એવું કામ થઈ રહ્યું છે. લોકો જાગે, લોકો પોતાનો આત્મા જગાડે અને બદલાવ લાવે એવી આશા છે અમારી તો. બિલકુલ. જી એટલે આ એ જ કિસ્સો થયો ગોપાલભાઈ, કે કહેવત છે કે પૈસા દેખ તમાશા દેખ, અને પણ આમાં એવું છે, વોટ દે ઓર તમાશા દેખ. કારણ કે સરકારને વોટ આપીએ છીએ, ને વોટ આપ્યા પછી પણ આ સરકાર આપણને જ મૂર્ખ બનાવે છે કે અમે બનાવીએ છીએ ને તમે બનો, અમે જે બતાવીએ છીએ એ જ તમે જુઓ. આગળની પાછળની કાર્યવાહી આપણને સરકાર દ્વારા બતાવવામાં આવતી જ નથી. જી વાત સાચી. મુસ્કાન, ગોપાલભાઈ, મારો એક એવો પ્રશ્ન છે કે થોડા સમય પહેલા જ જે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પરંતુ તેમના ઉપર કોઈ ઠોસ કાર્યવાહી ના કરવામાં આવી. જ્યારે બીજા આરોપીઓ ઉપર જે છે તે તેમના વરઘોડા નીકળતા હોય છે, પરંતુ અહીંયા એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે, છતાંય કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ. ગોપાલભાઈ. આપણે આ જ ચર્ચામાં હમણાં તો વાત થઈ કે ઓલી કહેવત છે ને કે કોના દીધા ને તમારા રાખ્યા. બોલો, હમ. જી. પૈસાની ઉઘરાણી કોઈ માણસ એક માણસ પાસે કરતો હોય ને કે મારા પૈસા લાવો, પૈસા લાવો, એટલે પેલો ન દેવા વાળો માણસ હોય ને એમ કે કોના દીધા ને તારા બાકી રાખ્યા છે. બિલકુલ. એમ એમ તમે જયારે ગુજરાતની ભાજપ સરકારને પૂછો કે સાબરકાંઠામાં મંત્રીના છોકરાએ માથાકૂટ કરી, કેમ ઠોસ કાર્યવાહી ન થઈ, ફલાણી જગ્યાએ કેમ ઠોસ કાર્યવાહી, તો ભાજપના માણસો એક જ જવાબ આપે છે કે ભાઈ કોને ન્યાય આપ્યો ને તમને તમારો બાકી રહી ગયો. બિલકુલ. ભાજપની આખી ટોળકીની દુકાન જ અન્યાય ઉપર હાલે છે. તો કોને બિલકુલ. ન્યાય કરી નાખ્યો ને વળી તમે ન્યાય વગરના વંચિત રહી ગયા. આખું ગામ અન્યાયથી પીડિત છે. તો તમે શેના વળી અવાજ ઉઠાવો છો? ભાજપની ટોળકી એવું માને છે. જી. એટલે આપણે એક એક ઘટનાને લઈને પૂછશું કે આમાં તમને શું લાગે છે, પેલી ઘટનામાં શું લાગે છે. મને તો બધી ઘટનામાં એવું લાગે છે કે હવે આ ભાજપની ટોળકીને ઘરે બેસાડવાનો ટાઈમ આવી ગયો છે. બિલકુલ. એમાં એટલે કઈ તમને બધી ઘટનાઓમાં એવું જ લાગે છે કે હવે આનો અંત આવવો જોઈએ, આ બિલકુલ સરકારનો અંત જ અંત આવવો આવવો જોઈએ. જોઈએ. આવવો જ જોઈએ. કેમ નો આવવો જોઈએ? બળાત્કારનો અંત નો આવવો જોઈએ? અને બળાત્કારને બિલકુલ આવવો જોઈએ. ધૂતરાષ્ટ્રની જેમ જોઈ રહેલ ગુજરાતના શિક્ષણ મંત્રી ઘર ભેગો કેમ નો થવો જોઈએ? બિલકુલ. કેમ અંત નો કારણ કે આવવો જોઈએ? હવે આ જે જનતાને આપણી સરકાર, અત્યારની સરકાર મૂર્ખ બનાવી રહી છે, એટલે એ સરકારને સાથે સાથે એને પણ હવે ઘરે બેસવાનો વારો આવ્યો છે, અને હવે જનતાને જાગવાનો વારો આવ્યો છે કે જે આના માટે હકદાર છે એવા લોકોને સત્તા સોંપવામાં આવે, જેથી કરીને 8 પાસ, 10 પાસ, 11 નાપાસ એવા બધા મંત્રીઓ ના બને, એવા પદ પર ના બેસે, ને પછી આપણી ગુજરાતની ભોળી જનતા, જેમ કહ્યું કે તમે પણ ભોળા છો, આપણે એકદમ ગુજરાતી દેશી વ્યક્તિ, આપણે પણ ભોળા છે, એવી વ્યક્તિઓને છેતરી ના જાય. એટલે નવી સરકારની હવે જરૂર છે. બરાબર છે, સાચી વાત છે. લોકોએ બિલકુલ. પોતાનો આત્મા જગાડવો પડશે. જી.
લોકોએ મનોમંથન કરવું પડશે કે આત્મમંથન કરવાની આ પણ લોકોને જરૂર છે હવે. હે આત્મમંથન અને આત્મમંથન મનોમંથન કરવાની પણ જરૂર છે કે હવે સરકારને બદલવી જોઈએ અને હવે એક નવું સત્તા બનવી જોઈએ, જેથી કરીને આપણે આફ્ટર બિફોર કરી શકીએ કે ભાઈ ના, આ સત્તામાં આવું હતું ને આ સત્તામાં આવું હતું. આપણે પણ તો મોકો મળવો જોઈએ આફ્ટર બિફોર નો. બિલકુલ. તમે એક વસ્તુ સમજો કે આ ભાજપની ટોળકી જે છે આખી, જી એમાંથી અનેક નેતાઓ વિદેશોમાં જાય છે, જી ફોટાય મૂકે છે, ઓફિશિયલ સરકારી વિઝિટમાં જાય છે, ફેમિલી ટૂરમાં જાય છે. ભાજપના જી ઘણા બધા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, એના પરિવારના બાળકો, સંતાનો, અનેક લોકો વિદેશમાં ભણે છે. અને એ જી ફોટા એક ટ્વિટર પર મૂકે છે કે મારી દીકરીને ઇંગ્લેન્ડની ફલાણી યુનિવર્સિટીમાં આમ થઈ ગયું, અમેરિકામાં યુનિવર્સિટી કોલેજ, બરાબર. ભાજપની ગુજરાતની આખી ટોળકી વિદેશમાં જી જાય છે, જય તો શ્રી રામ. ત્યાં જઈને જોવે તો છે ને કે વિદેશની પોલીસ કેમ કામ કરે છે, જી વિદેશના રેવન્યુ ઓફિસરો, માનો કે આપણે ત્યાં મામલતદાર છે તો ત્યાં કોઈ બીજો હશે, હા એ કેવી રીતે કામ કરે છે, વિદેશની શાળાઓ કેમ કામ કરે છે, વિદેશની શિક્ષણ વ્યવસ્થા કેવી છે. જી એટલે જ તો ભાજપની ટોળકી પોતાના છોકરા ભણાવવા વિદેશ મોકલે છે. તો ત્યાંથી જી તમે કંઈક સારું જો જોયું હોય તો શીખીને અહીંયા ગુજરાતમાં લાગુ કરતા તમને કોણ રોકે છે? બિલકુલ નરેન્દ્ર મોદી દુનિયાના તમામ દેશોમાં ફરે છે, વળી ગુજરાતી હોવાનું ગૌરવ લે છે. તો ભાઈ સાહેબ, બાપા, ગુજરાત ઉપર થોડોક રહેમ તો કરો. હમ દુનિયાના કોઈ દેશમાં તમને શિક્ષણ વ્યવસ્થા સારી લાગી હોય, પોલીસની વ્યવસ્થા સારી લાગી હોય, તો અહીંયા લાવો ને બાપા. બિલકુલ તમને ક્યાં જી કોઈએ માતાજી પિતાજીના હા માતા છે કે નો લાવતા? ફિલોસોફી કરવા માટે, જ્ઞાનચંદ બનીને ગામને જ્ઞાન બાંટવા માટે, ઉપદેશો આપવા માટે ભાજપની ટોળકી 24 કલાક નવરી છે. સારા કામ કરવા હોય, સારું કંઈક કામ કરવું હોય, સારી જી વ્યવસ્થા બનાવી હોય, તો કોઈની જી પાસે ટાઈમ નથી, કોઈને કરવું નથી. દુનિયાના જે દેશો આગળ નીકળી ચૂકેલા દેશો છે, પ્રગતિશીલ દેશો છે, જેનું જી દુનિયામાં નામ છે, જ્યાં દુનિયાભરમાંથી બાળકો ભણવા જાય, એ દેશોની શિક્ષણ વ્યવસ્થા કેવી છે, ત્યાંની પોલીસ કેવી છે, એ બિલકુલ દેશના પોલીસ વાળા નાગરિક હારે કેવું વર્તન કરે છે, જી ક્રાઇમને કેવી રીતે રોકવાની કોશિશ કરે છે, ક્રિમિનલો સાથે કેવી રીતે કામ કરે છે, એ ટેકનિક નરેન્દ્ર મોદી નહીં ખબર હોય? ભાજપની આ ટોળકી વિદેશોમાં જાય નહીં ખબર હોય? તો આપણા દેશની પોલીસ એવી કેમ નથી બની શકતી? કૌભાંડ તકલીફ અટકી ક્યાં છે? જાય ને, તિજોરીઓ ખાલી થઈ જાય ગોપાલભાઈ, પછી આવું થાય તો. એટલે આપણે પબ્લિકે જાગવાની જરૂર છે કે ભાજપની ટોળકી તો બિંદાસ જલસા કરે છે, એના બાળકો જી વિદેશોમાં ભણે છે, એમના ભાજપની ટોળકીના નેતાઓ રૂપિયા કમાય છે, અને પબ્લિકને હિન્દુ મુસલમાનના ઝંડા પકડાયા છે બે હાથમાં, એક બાજુ હિન્દુ ઝંડો, એક બાજુ મુસ્લિમ ઝંડો, ફરકાયા કરો ને મજા કરો. તો બિલકુલ. એટલે પબ્લિકે જાગવાની જરૂર છે, આપણે બધાએ સમજવાની જરૂર છે કે અન્યાય થઈ રહ્યો છે આપણી સાથે, અત્યાચાર થઈ રહ્યો છે. શાળાઓની અંદર દીકરીઓ અને દીકરાઓ પણ સુરક્ષિત હા ન હોય એટલી નથી. હદે સમસ્યાઓ વધી રહી છે, અને શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધીને બેઠા છે. આ બિલકુલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે ઈશ્વર નહીં આવે. આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની જવાબદારી આપણે ઉઠાવવાની છે, હમ જનતાએ સ્વયં ઉઠાવવાની છે, અને આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. બિલકુલ. જી 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 ગોપાલભાઈ, આ બધી જ ચર્ચાઓ તમે કહી કે આપણા બધા જ જે નેતાઓ છે બધા જ વિદેશની ટૂર પર જાય છે. આના પર મારે ફક્ત એટલું જ કહેવું છે, જો એ વિદેશની જેટલી પણ સિસ્ટમો અહીંયા અપનાવે તો આપણા જેટલા પણ નેતાઓ છે એમની તિજોરીઓ રાતોરાત ખાલી થઈ જાય. નેતાઓની તિજોરીઓ ભરાય છે કૌભાંડોના પૈસાથી. આપણા ટેક્સથી નેતાઓની તિજોરીઓ ભરાય છે, આપણા ટેક્સથી લોકોના પગાર થાય છે. પરંતુ જો વિદેશોની સિસ્ટમ અહીંયા આવી જાય તો કૌભાંડ અટકી જાય, આ જે શિક્ષણ જગતને જે શર્મસાર કરતી ઘટનાઓ અટકી જાય. એટલે આ લોકો આપણને મૂર્ખ બનાવવાનો એક જ રસ્તો શોધી રાખ્યા છે કે અમે જેમ કહીએ એમ બસ તમે કરે કરો, અમે અમારું કરશું, તમે તમારું કરજો. એવું ચાલો, અહીંયા બધું થઈ ગયું. બને એવી આશા રાખીએ. હા, હું એવી જ આશા રાખું છું કે ગુજરાતની ભોળી જનતા હવે જાગૃત થાય અને એવા લોકોને હવે સિસ્ટમમાં લાવે કે જેને ખરેખર કેવી રીતે આખો દેશ ચલાવવો એની ખબર પડે. ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ જી આભાર. જી અને ધન્યવાદ બધી ચર્ચાઓ પર ગોપાલભાઈ, અમારી સાથે ચર્ચા કરી એ ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ.